મારી આખી લાઈફમાં જેટલી ટ્રિક્સ આવડે છે ને એમાંની જે સૌથી બેસ્ટમાં બેસ્ટ ટ્રિક છે ને એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. તમારે કદાચ 10, 15, 20, 25, 30, 40, 50 સેકન્ડ લાગી હોય, અમુક મિત્રોને એકાદ મિનિટ કરતા વધારે સમય ગયો હોય, પણ આ પ્રશ્નને હું આમ 2 સેકન્ડમાં જવાબ આપતા શીખવાડી દઉં, કેવી મજા આવે, જોરદાર મજા આવી જાય ને. બોર્ડ પર ધ્યાન આપો. ધારો કે હું તમને એવું કહું કે 2 સંખ્યાનો ગુણાકાર છે 12 ગુણ્યા 13, તો આનો જવાબ આવશે 156. સો હવે અહીંયા 12 નો છેલ્લો આંકડો શું છે તો કે 2 અને 13 નો છેલ્લો આંકડો શું છે તો કે 3. મારે આખો ગુણાકાર નથી કરવો મિત્રો, તમે જુઓ, આનો છેલ્લો આંકડો 2 અને આનો છેલ્લો આંકડો 3, આ બંનેનો ગુણાકાર કરો તો શું આવે તો કે 2 તરી 6, તો જવાબનો છેલ્લો આંકડો 6 જ હોય, 6 જ છે. હું શું કહેવા માંગુ છું, ધારો કે હું તમને એવું કહું કે 512 ગુણ્યા 783, આવી રીતે કોઈ 2 સંખ્યાનો ગુણાકાર છે, તો આનો જવાબ શું આવશે ને એ મને નથી ખબર મિત્રો, પણ લાસ્ટ ડિજિટ શું આવશે ને એ હું કહી શકું કે આનો લાસ્ટ ડિજિટ શું છે તો કે 2 અને આનો લાસ્ટ ડિજિટ શું છે તો કે 3, તો 2 તરી કેટલા થાય 6, તો આનો લાસ્ટ ડિજિટ આવશે 6. તો હું તમને સમજાવવાને કહેવા એ માંગુ છું કે કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર કરો ને તો એ ગુણાકારનો જે જવાબ આવે ને, જવાબનો છેલ્લો આંકડો શું આવે ને એ તમે ફટ દઈને નક્કી કરી શકો. એટલે હું એવું કહેવા માંગુ છું કે અગર આનો છેલ્લો આંકડો અહીંયા 4 છે, આનો છેલ્લો આંકડો 7 છે, તો 4 સત્તુ કેટલા થાય તો કે 4 સત્તુ 28 થાય, અને 28 નો છેલ્લો આંકડો 8 છે, એટલે છેલ્લો આંકડો 8 હોય ને એ જવાબ. તમે ઓપ્શનમાં ચેક કરો તો છેલ્લો આંકડો 8 હોય એવો એકમાત્ર ઓપ્શન છે, ઓપ્શન સી ટીક કરી નાખવાનો અને ગાય ગા ઘેર આવતું રહેવાનું.